દેવાંગી હવે જવાબ આપે છે. ઓ ચુલબુલ, there are two major types of birds, birds of prey and smaller birds. શું કહે છે દેવાંગી છે એ કોને કહે છે? તો કે શુભાંગીને કહે છે. અને શું કહે છે? ઓય ચુલબુલ, ચુલબુલ એટલે શું? તો કે એનું આપણે કહેવાય ને, આપણે તે નાના છોકરા હોય તો ઓલી લીલી ઉલુલુલુ કરીને આલો ગમે કરીને બોલાવતા હોય, તો આ શું કહે છે કે ચુલબુલ એટલે એક શબ્દ એના માટે વાપર્યો, પ્રેમ ભર્યો શબ્દ. શું કહે છે? તો કે ઓ ચુલબુલ, there are two major એટલે કે મુખ્ય, ત્યાં કણે બે પ્રકારના મુખ્ય ટાઈપ એટલે પ્રકાર છે. અને કોના? બર્ડ્સ એટલે પક્ષીઓ. પક્ષીઓના બે પ્રકારના પક્ષીઓ છે, એના બે પ્રકાર છે. બે પ્રકાર છે તો કે હા, કયા? તો શું કહે છે? બર્ડ્સ ઓફ પ્રે એન્ડ સ્મોલર બર્ડ. પ્રે એટલે કે શિકારી. બે પ્રકાર છે તો કે એમાંથી કોણ છે? એક શિકારી પક્ષી છે અને એક સ્મોલર બર્ડ એટલે કે નાના નાના પક્ષીઓ છે. તો હવે શું થશે? તો કે બર્ડ્સ ઓફ પ્રે હન્ટ સ્મોલર બર્ડ ફોર ફૂડ. તો કે બર્ડ્સ ઓફ પ્રે એટલે જે શિકારી પક્ષીઓ છે એ શું કરશે? હન્ટ એટલે કે શિકાર કરશે. શિકારી પક્ષી છે શું કરશે? શિકાર કરશે. શું કરશે? શિકાર કરશે. હન્ટ એટલે કે શિકાર. કોનો શિકાર કરશે? તો કે સ્મોલ બર્ડ એટલે જે નાના નાના પક્ષીઓ છે એનો મોટા જે શિકારી પક્ષી છે એ શિકાર કરશે. નાના પક્ષી તો કે મોટાનો શિકાર કરવા જાય નહીં. અને ફોર ફૂડ એટલે ખાવા માટે. The female bird should be dull to hide itself from hunters. અને જે આ ફિમેલ છે, જે પક્ષીઓ છે, એને શુડ બી ડલ. ડલ એટલે કે આછા કલરનું હોય છે. ફિમેલ પક્ષી શા માટે આછા કલરનું હોય છે? તો હાઇડ એટલે સંતાડવા માટે. એને શા માટે? તો કે સંતાડવા માટે. ઇટ સેલ્ફ એટલે પોતાની જાતને, ફ્રોમ હન્ટર્સ એટલે જે શિકારીઓ છે, જે શિકારી પક્ષી છે એનાથી પોતાની જાતને સંતાડવા માટે આ જે માદા પક્ષી છે એનો કલર કેવો રાખવામાં આવે છે? આછો છે. અને ઇટ ઇઝ સપોઝ એટલે કે એવું ધારણા કરવામાં આવે છે ટુ કન્ટિન્યુ જનરેશન. જનરેશન એટલે કે પેઢી, કન્ટિન્યુ રાખવા માટે. એટલે પક્ષીઓ છે એની જે પેઢી છે એને કન્ટિન્યુ ચાલુ રાખવા માટે આ રીતે ભગવાને એવી રચના કરી છે એવું કહેવામાં માગે છે. આ ટૂંકમાં કહીએ તો કે જે માદા છે એનો કલર આછો રાખવામાં આવે છે. એટલે એ શું કરે? તો કે એનો કલર આછો હોય અને ઘાટો કલર હોય તો તરત દેખાય આવે, ભપકો કલર તરત બતાવી આવે. અને આછો કલર હોય તો એ પોતાની જાતને કોઈ પણ વૃક્ષ હોય એની આજુબાજુ ગમે સંતાડી શકે. શુભાંગી બોલે છે કે વન્ડરફુલ, વોટ અ ડિસિઝન ઓફ નેચર. શુભાંગી બોલે છે કે વન્ડરફુલ કે અદ્ભુત, અદ્ભુત એમ. વોટ અ ડિઝાઇન, કેવી ડિઝાઇન છે? ઓફ નેચર એટલે કે કુદરતની. નેચર એટલે કે કુદરત, પ્રકૃતિ. તો કે આ પ્રકૃતિ છે એની કેવી કહેવાય છે અલગ પ્રકારની, અદ્ભુત પ્રકારની એક કહેવાય ને રચના છે. મિત્રા બોલે છે દેવાંગી, here is your book, it has very interesting information about birds. હવે મિત્રા બોલે છે. અત્યારે લગી મિત્રા નથી બોલતી, અત્યારે લગી કોણ બોલતું? તો કે શુભાંગી અને દેવાંગી આ બે વાત કરતા હતા. હવે જે શુભાંગી છે એની બેન જે મિત્રા છે બોલે છે. શું કહે છે? અને કોને કહે છે? દેવાંગીને કહે છે. એટલે આ દેવાંગી અને મિત્રા બંને કોણ છે? તો કે બંને બેનપણીઓ છે. તો મિત્રા કહે છે દેવાંગી, here is your book. ઓ દેવાંગી, ઓ મારી મિત્ર, ઓ મારી સખી, અહીંયા તારી બુક છે. ઇટ ઇઝ વેરી ઇન્ટરેસ્ટિંગ. અને એની અંદર ઇન્ટરેસ્ટિંગ એટલે કે રસ પડે એવું, રસપ્રદ. ઇન્ફોર્મેશન એટલે માહિતી. આ તારી બુક છે એની અંદર ઇન્ટરેસ્ટિંગ, રસ પડે એવી માહિતી છે અબાઉટ બર્ડ્સ. અને કોના વિશે? પક્ષીઓ વિશે. દેવાંગી બોલે બર્ડિંગ ઇઝ માય પેશન. મિત્રા, લુક શુભાંગી, હિયર ઇઝ અ પિક્ચર ઓફ ટેલર બર્ડ નેસ્ટ. શું કહે છે? તો કે દેવાંગી બોલે છે કે બર્ડિંગ ઇઝ માય પેશન. પેશન એટલે મારો જુસ્સો. અને બર્ડિંગ એટલે કોણ? તો કે પક્ષીઓ. દેવાંગી શું કહે છે કે બર્ડિંગ એટલે જે પક્ષીઓ છે ઇઝ માય પેશન, મારો જુસ્સો છે. મિત્રા અને મિત્રાને કહે છે કે લુક, જો મિત્રા, પક્ષી છે ને મારો જુસ્સો છે, મને એની અંદર શોખ છે, મને મારો પેશન છે, પેશન. શુભાંગી શું બોલે છે? હિયર ઇઝ અ પિક્ચર. અહીંયા પિક્ચર, ચિત્ર છે ઓફ ટેલર બર્ડ. કોનું ચિત્ર છે? ટેલર બર્ડ એટલે કે દરજીડાનું ચિત્ર છે. અને એનો નેસ્ટ, ટેલર બર્ડ્સ નેસ્ટ, સોરી, ટેલર બર્ડનું ચિત્ર નથી પણ કોનું ચિત્ર છે? તો કે ટેલર બર્ડ એટલે કે જે દરજીડો છે એનો જે નેસ્ટ છે, એનો માળો છે, એનું ચિત્ર છે. શુભાંગી બોલે છે કે વાવ, ઇટ્સ કુલ. શુભાંગી શું કહે છે કે વાવ, સરસ મજા, એને નવાઈ લાગે છે. અને ઇટ્સ કુલ, કુલ એટલે કે ઠંડુ નહીં, પણ કુલ એટલે શું? સરસ મજાનું છે. એને કંઈ કુલ એટલે બધે કંઈ ઠંડુ ન થાય. હવે દેવાંગી બોલે છે લેટ્સ ટોક અબાઉટ અનધર ઇન્ટરેસ્ટિંગ બર્ડ્સ. હવે દેવાંગી પછી બોલે છે કે લેટ્સ એટલે ચાલો. લેટ્સ એટલે શું થશે? ચાલો. ટોક એટલે વાત કરીએ. અબાઉટ અનધર ઇન્ટરેસ્ટિંગ બર્ડ. અબાઉટ એટલે ના વિશે અને અનધર એટલે કે બીજા. ચાલો હવે જે બીજા ઇન્ટરેસ્ટિંગ, જે રસ પડે એવા જે પક્ષીઓ છે એના વિશે આપણે અભ્યાસ કરીએ, એને આપણે જોઈએ. લુક, ધીસ ઇઝ અ ઇન્ડિયન ગ્રે હોર્નબિલ.
ધીસ બર્ડ ઇઝ કોમન ઇન ઇન્ડિયન સબકોન્ટિનેન્ટ. શું બોલે છે આમ કહે છે કે લુક એટલે જુઓ. ધીસ ઇઝ ઇન્ડિયન એટલે કે ભારતીય ગ્રે હોર્નબિલ. ગ્રે હોર્નબિલ એટલે શું થશે તો કે ચિલોત્રો. શું થશે? ચિલોત્રો. જુઓ આ કોણ છે તો કે ભારતીય ગ્રે હોર્નબિલ એટલે કે ચિલોત્રો. આ જે પક્ષી છે એ એક ભારતીય ચિલોત્રો છે. ધીસ બર્ડ ઇઝ કોમન. કોમન એટલે સામાન્ય રીતે. આ પક્ષી છે એ સામાન્ય રીતે ક્યાં હોય છે તો કે ઇન્ડિયન સબકોન્ટિનેન્ટ. સબકોન્ટિનેન્ટ એટલે કે ખંડ છે, ઉપખંડ છે. ખંડ, ઉપખંડ. આપણે ભારત દેશ છે તો કે બીજા જે ખંડ આવેલા છે, જે ટાપુની પ્રકારનું જે ખંડ નહીં હોય, તો કે આ જે પક્ષી સામાન્ય રીતે આપણને ક્યાં જોવા મળે છે ચિલોત્રો તો કે જે ખંડ ઉપખંડ હોય ત્યાં ભારતની અંદર જોવા મળે છે. ઇટ હેઝ ગ્રે feathers all over the body with light grey and dull belly. અને એનો કલર કેવો છે તો કે ઇટ ઇઝ ગ્રે. ફેધર્સ, ગ્રે એટલે ભૂખરા, અને ફેધર એટલે કે પીછા. એના પીછા કેવા હોય છે? ભૂખરા એવા એના પીછા હોય છે. ઓલ ઓવર એના શરીર ઉપર ભૂખરા એવા પીછા હોય છે. અને ધ બોડી વિથ લાઇટ ગ્રે. અને બોડી જો પીછા કેવા હોય છે? પીછા તો ભૂખરા કલરના એના પીછા હોય છે. પછી ઓલ ઓવર એટલે કે આખા શરીર ઉપર એની જે બોડી એનું શરીર છે એ વિથ લાઇટ, લાઇટ એટલે ઘાટા કલરનું, અને ગ્રે કલરનું હોય છે. પીછા પણ ભૂખરા અને આખું શરીર છે એ પણ ઘાટું એવું ગ્રે કલરનું હોય છે. જ્યારે એનું કહેવાય છે એને બેલી એટલે કે એનું પેટ છે ને એ ડલ એટલે આછું હોય છે. પેટ કેવું? આછું. પીછા છે એ પણ ગ્રે, શરીર પણ ગ્રે, પણ એનું જે પેટ છે એની અંદર આછા કલરનું હોય છે. અહીંયા આછો કલર હોય છે. અને આ કોની વાત થાય છે તો કે હોર્નબિલ એટલે કે ચિલોત્રાની વાત થાય છે. શુભાંગી. યુગ દીદી, where does it live? દેવાંગી. Its habit it both in wild as well as urban areas, specially large. હવે શું કહે શુભાંગી પાસે પ્રશ્ન કરે છે. શુભાંગી શું વાત કરે છે કે યુગ દીદી એટલે દીદી એને બેન કે બોલાવે છે. શું કહે છે કે વેર ડઝ ઇટ લીવ એટલે એ ક્યાં રહે છે? આજે તમે ચિલોત્રીની વાત કરે છે મારી દીદી, એ ક્યાં રહે છે? તો દેવાંગી જવાબ આપે છે. હવે દેવાંગી એની બેનની બેન પણ છે, પણ દીદી કે એટલે એ બેનની બેન પણ એ બેન જ થઈ. તો કે દેવાંગી પછી એનો જવાબ આપે છે કે ઇટ્સ હેબિટેટ ઇટ બોથ વાઇલ્ડ એઝ વેલ એઝ અર્બન. આ પક્ષી છે ને હેબિટિયલ એટલે કે નિવાસ જે કહેવાય ને માણસની આસપાસ જે રહેતા હોય, એમ તો કે એની હેબિટ એની આદત છે રહેવાની. ક્યાં કણે? બોથ એટલે બંને. વાઇલ્ડ એટલે જંગલ, એઝ વેલ એઝ અર્બન એટલે કે શહેર. શહેરમાં પણ રહે અને વાઇલ્ડ જંગલ હોય ત્યાં પણ આ પક્ષી રહે છે. સ્પેશિયલી લાર્જ ટ્રી, અને સ્પેશિયલી એટલે કે ખાસ કરીને, લાર્જ એટલે મોટું ઊંચું, ટ્રી એટલે વૃક્ષ, ઊંચું વૃક્ષ હોય ત્યાં પક્ષી ખાસ કરીને રહે છે. શુભાંગી શું કહે છે? ઇટ્સ બિગ ઇઝ ક્વાઇટ સ્ટ્રેન્જ ઇઝન્ટ. શુભાંગી વાત કરે છે ઇટ્સ બિગ એટલે કે એની ચાંચ, ક્વાઇટ સ્ટ્રેન્જ એટલે કે અજીબ. એની જે ચાંચ છે ક્વાઇટ સ્ટ્રેન્જ એટલે કે કેવી અજીબ છે. ઇઝન્ટ શું નથી? પ્રશ્ન કરે છે. એની ચાંચ કેવી આમ અજીબ નથી દીદી? તને અજીબ નથી લાગતી એની ચાંચ? શું નથી? દેવાંગી કહે છે યસ ડિયર, ઇટ્સ બિગ ઓર બિલ has an extra portion like a horn and that's why it is called hornbill. દેવાંગી કહે છે કે યસ, હા તું જે કહેશ વાત સાચી છે. એની ચાંચ અજીબ પ્રકારની છે. ડિયર મારી વાલી, ઇટ્સ બિગ એની જે ચાંચ, અહીંયા બિગ એટલે પણ ચાંચ થશે અને બિલ એટલે પણ ચાંચ થશે. એની જે ચાંચ છે એની પાસે એક્સ્ટ્રા એટલે વધારાનું, અને પોર્શન એટલે કહેવાય ને વળાંક છે. માકી જાય વધારે પડતો એનો વળાંક છે. આ લાઈક હોર્ન એટલે સિંગડા. ગાયને એની જેમ સિંગડા હોય તો એને એ લાઈક એટલે જેવા, અને હોર્ન એટલે સિંગડા. એનો જે વળાંક છે ચાંચનો એ સિંગડા જેવો છે. એન્ડ ધેટ્સ વાય ઇટ ઇઝ કોલેડ, અને એટલા માટે એનો જે ચાંચનો વળાંક છે એ સિંગડા જેવો છે, એટલા માટે કોલેડ એટલે એને કહેવામાં આવે છે હોર્નબિલ એટલે કે ચિલોત્રો. એટલા માટે એને શું કહેવામાં આવે છે? ચિલોત્રો. કારણ શું છે? એની ચાંચ વધારે પડતી સિંગડા જેવી છે એટલા માટે. વન મોર ઇન્ટરેસ્ટિંગ થિંગ ઇઝ ધેટ ઇટ નેસ્ટ ઇન હોલોઝ ઓફ ટોલ ટ્રી. અને વન મોર એટલે વધારેની જે ઇન્ટરેસ્ટિંગ રસપ્રદ જો કોઈ થિંગ એટલે કોઈ વાત હોય તો એ કઈ વાત છે તો કે એના નેસ્ટ એનો જે માળો છે ને એ હોલોઝ. એનો માળો ક્યાં હોય? હોલોઝ એટલે કે હોલ. પક્ષી હોય ને પક્ષી, એની અંદર કોઈ હોલ હોય, કોઈ કાણું પાડેલું હોય, તો એનો માળો છે એ કાણાની અંદર હોય છે. અને ક્યાં કણે તો કે ટોલ એટલે ઊંચું એવું જે વૃક્ષ હોય ત્યાં કણે એનો માળો જોવા મળે છે. The female enters the nest hollow and seals it by the using mud pellets supplied by the male. હવે શું થાય છે તો કે વૃક્ષ હોય
એનું જે હોલ હોય ત્યાં કણે આનો માળો જોવા મળે છે. અને થાય છે શું તો કે ફિમેલ છે ને માદા એ એન્ટર એટલે કે પ્રવેશ કરે છે આ નેટ્સ એટલે માળાની અંદર. એનો જે હોલ હોય છે એ કણે શું કરશે ફિમેલ માદા છે એ એન્ટર થશે એન્ડ સીલ પછી એને સીલ કરી દેવામાં આવે પેક કરી દેવામાં આવે છે. ઇટ્સ બાય યુઝિંગ એટલે કે ઉપયોગ કરીને અને મડ એટલે શું થશે કાદવ ગારો અને પેલેટ્સ એટલે કે એની ગોળીઓ કાદવ હોય ગારાની આપણે નાના છોકરાના ગોળીઓ બનાવતા હોય તો કે એમાં પક્ષી એન્ટર થશે અને પછી શું કરશે તો કે એ હોલની અંદર એન્ટર થઈ જાય એટલે કાદવ હોય એની જે ગોળીઓ હોય એનાથી એને સીલ એટલે કે પેક કરી દેવામાં આવે અને એ સપ્લાઈડ કરવામાં આવે છે એટલે કે પહોંચાડવામાં આવે છે બાય ધ મેલ. અને એ ગોળીઓ કોણ પહોંચાડશે તો કે મેલ. કારણ કે માદા એન્ટર થઈ ગયું પછી જે નર છે તો નર શું કરશે તો કે ગોળીઓ છે એને શું કરતી અહીંયા પેક કરી દેશે એટલે કે સીલ કરી દેશે. The male takes care of the female and its newborn chicks. આ જે મેલ જે પુરુષ છે ને ટેક એટલે લે છે અને કેર એટલે કાળજી. આ કાળજી લે છે કોની લે છે એની જે ફિમેલ એટલે કે એની પત્ની ચિલોત્રી તો કે એની શું કરશે કાળજી લે છે. ચિલોત્રી કહેવાતું હોય કે ન કહેવાતું પણ આપણે ચિલોતરો તો કે ચિલોત્રી તો એની કાળજી લે છે અને ઇટ્સ ન્યૂ બોર્ન એટલે કે નવા જન્મેલા ચિક્સ એટલે કે બચ્ચાઓ અને જે નવા જન્મેલા બચ્ચાઓ છે એની જે પુરુષ છે એ શું કરશે તો કે કાળજી લેશે બંનેની ચિલોત્રીની પણ અને એના બચ્ચાની પણ કાળજી લેશે. ઇટ સપ્લાયઝ ફૂડ ટુ ધ મધર એન્ડ ચિક્સ અને આ ચિલોત્રો છે એ સપ્લાઈડ એટલે પૂરું પાડે છે ફૂડ એમને ખાવાનું. અંદર વયા ગયા હોલની અંદર તો ખાવાનું તો અહીંયા આપવું તો આ ચિલોત્રો છે એમને ખાવાનું આપશે કોને મધરને આપશે અને એના જે ચિક્સ એના જે નાના બચ્ચાઓ છે એને પણ શું કરશે ખાવાનું આપશે. શુભાંગી શું કહે છે તો કે વોટ અ કેરિંગ ડ્યુડ. કેવી અજીબ વોટ એટલે કેવા પ્રકારની અને કેરિંગ એટલે કાળજી અને ડ્યુડ કેટલી બધી કાળજી એમાં એટલું બધું તો કે આ પુરુષ માટે ચિલોત્ર માટે તો અઘરું પડી ન જાય ઘણી બધી કાળજી એમ. દેવાંગી શું કે સચ અ ડિફિકલ્ટ ટાસ્ક ટુ ફીડ ધ હોલ ફેમિલી. દેવાંગી વાત કરે છે હા શુભાંગી શુભુ તારી વાત સાચી છે કે સચ એટલે ખરેખર આજે ડિફિકલ્ટ એટલે કે અઘરું અને ટાસ્ક એટલે કામ ખરેખર અઘરું કામ જેવું તેવું કામ નથી. ફીડ એટલે ખવડાવવું અને હોલ એટલે કે આખું કુટુંબ ફેમિલી એટલે કુટુંબ આખા કુટુંબને ખવડાવવું એ ભાઈ જેવું તેવું કામ તો નથી. જે ખવડાવતો હોય એને ખ્યાલ હોય. ફોર ધ હોલ ડે અને પાછો આખું દી એકવારની વાત નથી આખો દી દરરોજ એક દિવસથી કંઈ કામ તો રડી જવાનું નથી આજ ખવડાવવા કાલ આખો દિવસ ખવડાવવાનું દરરોજ ખવડાવવાનું અઘરું કામ કહેવાય. ઇટ હેઝ ટુ કલેક્ટ ફૂડ અને એને શું થાય છે હેઝ ટુ કલેક્ટ એટલે ભેગું કરવું એને ભેગું કરવું પડે છે ફૂડ એટલે ખાવાનું. ફોર ઇટ્સ કેરિંગ બિહેવિયર ફોર ફિમેલ ઇટ ઇઝ કોલેડ વહુ ગેલો. અને શું કહે છે આ જે ચિલોત્રો છે ને ચિલોત્રો એ કેરિંગ એટલે કાળજી લે કોની કાળજી લે એનું બિહેવિયર એટલે કે એનું વર્તન એનું જે કાળજી લેવાનું જે વર્તન છે અને ફોર ફિમેલ એટલે કે ચિલોત્રી માટે એના માટે જે કાળજી લેવાનું જે વર્તન છે એનું જે કામ છે અને એટલા માટે એને કોલેડ એટલે કહેવામાં આવે છે વહુ ઘેલો. શું કહેવામાં આવે છે વહુ ઘેલો. આપણે નહીં કહેતા વહુ ઘેલું છો વહુની વધારે કાળજી લેતો હોય તો કે વહુ ઘેલો કે એટલે આ ચિલોત્રો છે એટલી બધી કાળજી લેશે. વૃક્ષની અંદર જે હોલ હોય એની અંદર એ એન્ટર થશે એના બચ્ચા છે એ એન્ટર થશે પછી કાદવની જે ગોળીઓ એ કરી અને એને શું કરી દેશે તો કે પેક કરી દેશે પછી એમના માટે આખો દિવસ ખાવાનું લાવશે બચ્ચા માટે પછી ચિલોત્રી માટે લાવશે અને એટલી બધી કાળજી લેશે એટલા માટે આ ચિલોત્રો છે ને વહુ ઘેલો પણ કહેવામાં આવે છે. ઇન સમ એરિયાઝ ઓફ અવર સ્ટેટ meaning one who takes extra care of his wife. અને જો શું કે સમ એટલે થોડાક જે એરિયા જે વિસ્તાર છે અહીંયા કારણે આપણા સ્ટેટ એટલે રાજ્યના થોડાક વિસ્તાર છે એનો મિનિંગ એટલે એનો અર્થ શું થાય છે તો કે વન એટલે એક અને વુ એટલે કે જે એક એ વ્યક્તિ એક એ પક્ષી કે જે ટેક્સ એટલે લે છે એક્સ્ટ્રા કેર એટલે વધારે પડતી કાળજી ઓફ હિઝ વાઇફ એટલે કે એક એવો પક્ષી કે જે વધારે પડતી શું લે છે કાળજી લે છે અને હિઝ વાઇફ એટલે એની પત્નીનું તો એને શું કહેવામાં આવશે વહુ ઘેલો. શુભાંગી શું કહેશે વાવ ધેટ્સ ગ્રેટ માય ટીચર ઓલ્સો સેઝ ધેટ કે વી શુડ બી હેલ્પફુલ ટુ અધર. શુભાંગી કહે વાવ વાહ વાહ કેવી વાત છે વહુની એટલી બધી કાળજી ધેટ્સ ગ્રેટ કેવું મહાન કામ છે જેવું તેવું તો કામ નથી. માય ટીચર ઓલ્સો સેડ મારા ટીચર હંમેશા કહે છે શું કહે છે કે વી શુડ બી હેલ્પફુલ આપણે હેલ્પફુલ થવું જોઈએ અને અધર એટલે કોને બીજાને તો બીજા જે કોઈ લોકો હોય આ બધા લોકોને આપણે હંમેશા હેલ્પફુલ થવું જોઈએ આવા મારા ટીચર અમને કહે છે. હજુ એ વાત કરે છે શુભાંગી દેવાંગી શું કહે છે તો કે મેં આસ્ક વન મોર ક્વેશ્ચન મોર એટલે વધારે અને વન એટલે એક અને આસ્ક એટલે પૂછું હું પૂછી શકું છું એક વધારે પડતો હજુ બીજો પ્રશ્ન પૂછવો કરો
દેવાંગી કે શ્યોર ડિયર. હા બોલ ને, તારો જવાબ દેવા જ બેઠી હું કે થોડીક અમથી એમને બેઠી. હા શ્યોર, ચોક્કસ. શુભાંગી શું કહેશે કે વેન આઈ વિઝિટ માય ફ્રેન્ડ્સ નાઝિમ્સ હોમ ઇન ધ પોલો ફોરેસ્ટ આઈ સો મેની નેસ્ટ ઓફ વિયર બર્ડ્સ. શું વાત કરે છે કે વેન એટલે જ્યારે, આઈ વિઝિટ એટલે મેં મુલાકાત લીધી, માય ફ્રેન્ડ છે એનું નાઝિમ્સ હાઉસ એટલે નાઝિમ મારી ફ્રેન્ડ છે અને એનું હાઉસ છે એનું ઘર છે એ મેં મુલાકાત લીધી. અને એનું ઘર ક્યાં આવેલું છે તો કે પોલો ફોરેસ્ટ. પોલો ફોરેસ્ટ એટલે કે પોળોના જંગલ, ખાસ કરીને સાબરકાંઠાના વિસ્તારની અંદર આ પોળોના જંગલ આવેલા છે. તો કે નાઝમીન છે એના ઘરે મેં મુલાકાત લીધી. તો આઈસો મેં જોયું મેની નેસ્ટ, ઘણા બધા માળા એવા હતા કે જે વીવ એટલે વણેલા, ઘણા બધા માળા મેં વણેલા જોયા. બર્ડ્સ ઓન બબુલ ટ્રી, અને ક્યાં મેં ઘણા બધા વણેલા હોય ગૂંથેલા હોય એવા માળા મેં જોયા તો કે બબુલ એટલે કે બાવળ, બાવળાના ઝાડવા હોય એના ઉપર મેં ઘણા બધા આવા માળાઓ જોયેલા. અને તમે ખાસ કરીને આજે કહેવાય છે ને ગૂંથેલા એ માળા તમે પણ જોયા છે. ખાસ કરીને બાવળાના ઝાડ હોય એના ઉપર આપણને વધારે જોવા મળે ઉનાળાની અંદર ખાસ કરીને. સો બ્યુટીફુલ, હાઉ ડુ ધે બિલ્ડ ધેર નેટ્સ. અને એ માળા સો બ્યુટીફુલ, કેવા સરસ મજાના હતા, કેટલા સરસ મજાના હતા. અને હાઉ ડુ ધે એટલે આ પક્ષીઓ છે, એ બિલ્ડ એટલે બાંધે છે. આ પક્ષીઓ કઈ રીતે બાંધે છે ધેર નેટ્સ, એમના માળાઓ. મારી દીદી મને થોડુંક તું જણાવીશ ખરી, મને કહીશ, કારણ કે તારો પેશન છે, તારો જુસ્સો છે, તારો વિષય છે, મને થોડુંક જણાય ને મને કહે ને. દેવાંગી કહે છે લુક એટ ધીસ પિક્ચર ઇન ધ બુક, ઇટ ઇઝ અ વીવર બર્ડ, ધ બર્ડ ઇઝ નાઉન એઝ સુગ્રી. શું કહે છે દેવાંગી? દેવાંગી વાત કરે છે. દેવાંગી કોને કહે છે તો કે દેવાંગી શુભાંગીને કહે છે. શું કહે છે કે લુક, જો, એટ ધીસ પિક્ચર, આ પિક્ચરમાં જો શુભલી, તો આ પિક્ચરમાં જો. ઇન ધ બુક, આ બુક છે એની અંદર ચિત્ર છે એમાં તું જો. ઇટ ઇઝ વીવર બર્ડ, અને આ પક્ષીનું નામ શું છે? વીવર બર્ડ, વીવર બર્ડ. અને ધ બર્ડ ઇઝ નાઉન, અને આ જે પક્ષી છે નાઉન એટલે જાણીતું છે. કયા નામે? સુગરી, સુગરીના નામે જાણીતું છે. એટલે જે વીવર બર્ડ છે એ પક્ષી છે એ સુગરીના નામે જાણીતું છે. તો સુગરી એટલે શું? જો એનો અર્થમાં આપણે જોઈએ ને તો અહીંયા સુગરી, તો ઘરી, ઘરી એટલે ઘર, અને શું એટલે સારું, સારું ઘર. જે સારું ઘર હોય એને આપણે સુગરી કહીએ. તો આ જે વીવર બર્ડ છે એક પક્ષી છે કયા નામે જાણીતું છે તો કે એ પક્ષી છે એ સુગરીના નામે જાણીતું છે. જો સુગરી. ઇન ગુજરાત મીનિંગ વન હુ બિલ્ડ્સ બ્યુટીફુલ હાઉસ. તો આ જે સુગરી છે, સુગરી કોને કહેવામાં આવે છે તો કે જે ગુજરાતની અંદર આપણા રાજ્યની અંદર એનો મિનિંગ શું થાય છે સુગરીનો તો કે એનો મિનિંગ થાય છે કે વન હુ, એક એ કે જે બિલ્ડ એટલે બાંધે છે બ્યુટીફુલ હાઉસ, એક જે એ વસ્તુ, એક એ પક્ષી જે સરસ મજાનું ઘર બાંધે છે એને આપણે શું કહીએ છીએ? સુગરી. પહેલાં જ મેં કીધું સુગરી, તો એની અંદર ઘર જેવો કંઈક શબ્દ આવે છે એટલા માટે એને સુગરી કહેવામાં આવે છે. ઓલમાઇટ હેઝ ગિફ્ટેડ us different skill and the weaver birds is gifted with the skill of weaving its nest. અહીંયા છે ને ઓલમાઇટ એટલે કે ભગવાન, ભગવાન છે એને ગિફ્ટેડ એટલે આપણને ગિફ્ટમાં આપી છે. આપણને શું કરી છે? એટલે આપણને ગિફ્ટ આપી છે. ડિફરન્ટ સ્કિલ, ડિફરન્ટ એટલે કે અલગ અલગ, અને સ્કિલ એટલે આપણી કળાઓ. ભગવાને આપણને અલગ અલગ આપણને ઘણી બધી કળાઓ આપી છે. અને ધ વીવર બર્ડ એટલે જે આ સુગરી છે એને ગિફ્ટ આપવામાં આવે છે. આપણને કંઈક ને કંઈક ગિફ્ટ આપી છે ભગવાને. તો આ પક્ષીઓને, પ્રાણીઓને, જે જીવજંતુ છે એને પણ કંઈક ને કંઈક ગિફ્ટમાં ભેટમાં આપ્યું હોય છે ને તો કે હા. તો આ જે વીવર બર્ડ છે, જે સુગરી છે એને પણ ગિફ્ટ આપવામાં આવ્યું છે. શું તો કે એની સ્કિલ જે આપવામાં આવી છે, અને એની જે સ્કિલ છે વિવિંગ ઇટ્સ નેસ્ટ, વીવ એટલે કે વણવું. એને કઈ કળા આપવામાં આવી છે તો કે એના માળાઓ છે એને વણવા માટેની કળા છે એ ભગવાને સુગરીને આપી છે. Weaver birds prepare long thread like grass leaves to build their nets. તો આ weaver bird છે એ પ્રિફેર એટલે પસંદ કરવું. આ weaver bird છે એ શું કરે છે કે પસંદ કરે છે, પસંદ કરે છે. અને થ્રેડ એટલે કે કહીએ તો કે દોરો, દોરો. આ પક્ષી દોરો પસંદ કરે છે. લાઈક એટલે કેવો તો કે ગ્રાસ લીવ્સ, ગ્રાસ એટલે કે ઘાસ, અને લીવ્સ એટલે કે પાંદડા. ઘાસના જે પાંદડા હોય ને અને એમાંથી લાંબો એવો શું કરશે? દોરો પસંદ કરશે. કોણ? આ સુગરી. શું લેવા તો કે ટુ બિલ્ડ ધેર નેટ્સ, અને એમાંથી શું કરશે તો કે એનો માળો છે એ બાંધશે. નાળો નહીં, માળો. સોરી, બોલાઈ જાય ક્યારેક.